women's world war is an endless war on this planet. હા, પહેલું વિશ્વયુદ્ધ પતી ગયું, બીજું પતી ગયું, કદાચ ત્રીજું થયું નથી, થશે ચોથું, પાંચમું, છઠ્ઠું, કંઈ બી થઈ શકે છે. આ પૃથ્વી પાસે 10, 20, 25,000 અણુબોમ્બ થઈ ગયા છે. ગમે ત્યારે પૃથ્વીનો નાશ થઈ શકે છે. પણ એક પણ મિસાઇલ, એક પણ AK-56 રાઇફલ, એક પણ ન્યુક્લિયર બોમ્બ વગર લડાતું વિશ્વયુદ્ધ આ પૃથ્વી પર વર્ષોથી છે, કાયમ રહેશે. એ છે સ્ત્રીઓ વચ્ચેનું વિશ્વયુદ્ધ. બે પક્ષકારો છે. એક છે માં, જેનો સૌથી વધુ હક છે, જૂનો સંબંધ સૌથી વધુ, વિશ્વમાં કોઈ નહીં કરતા 10 મહિના જૂનો સંબંધ, સિનિયોરિટી. આપણે એના શરીરનો હિસ્સો છીએ. આપણને એણે પોતાના ગર્ભમાં રાખીને જીવન આપ્યું છે, પોષણ આપ્યું છે. જન્મ આપ્યા પછી પણ, પીડા ભોગવ્યા પછી પણ એની પીડા ચાલુ છે. એ પોષણ આપે છે ધાવણ દ્વારા. ત્યાર પછી ક્યાં સમજ પડતી હતી? સંડાસ જવું, બાથરૂમ જવું, પાણી પીવું, હસવું, રડવું, ઊંઘવું, કઈ ખબર પડતી હતી? ના. હા, એ બધું એણે કર્યું. તમારી પેશાબ સંડાસ કરેલી ચડ્ડીઓ એણે વારંવાર ધોઈ, તમારી ગોદડીઓ વારંવાર પલળી, એ બદલી એણે. એ ભીનામાં શું રહી, તમને કોરામાં શું વળે? હજી અટકતી નથી બિચારી. હવે કોળિયા ભરી ભરીને તમને ખાતા શીખવાડે છે, હલડા ગઈ ગઈને તમને ઊંઘાડે છે, તમને રમાડે છે, 24 કલાક ધ્યાન તમારું રહે છે, તમને પગ માંડતા શીખવાડે છે, હાથથી વસ્તુ પકડતા શીખવાડે છે, પહેલો શબ્દ બોલતા શીખવાડે છે. આ થાય, આ ન થાય, સાચું શું ખોટું શું, આ બધું જ સ્કૂલે ગયા પહેલા એ જ શીખવાડે છે ને. બાપ નથી હોતો ને કમાવા જાય છે. આ બધું એને કર્યું. પછી તમે સ્કૂલે ગયા, મૂકવા આવી, લેવા આવી, તમે લેસન કર્યું કે નહીં એનું જોયું, તમારા યુનિફોર્મ, તમારું દફતર, તમારા બૂટ મોજા, તમારો નાસ્તો, તમારી વોટર બેગ, આ બધું એને કર્યું કે નહીં? પછી 10મા ધોરણમાં આવ્યા, 12મા ધોરણમાં આવ્યા, તમે વાંચતા રહો માટે સતત તમારી પાછળ રહી કે નહીં? આ બધું એને કર્યું કે નહીં? ત્યાર પછી તમે મેટ્રિક્યુલેશન, પછી ગ્રેજ્યુએશન, પછી માસ્ટર ડિગ્રી, પછી ચેમ્પિયન થયા, ત્યાં સુધી તમે ભણ્યા, ત્યાં સુધી તમારી પાછળ રહી કે ના રહી? તમને નહોતું ગમતું તો બી રહી કે નહીં? આ બધું કર્યું એને. હવે તમે બની ગયા ટેકનોગ્રેટ, કોમ્પ્યુટર એન્જિનિયર, ડોક્ટર, પાયલોટ, સુપરસ્ટાર, સુપર સિંગર, સુપર પ્લેયર, મોટા પોલિટિશિયન, કશું પણ બની ગયા. કરેક્ટ? એ તમારી રાહ જોઈને બેસી રહેતી, ક્યારે તમે કોલેજથી આવો, ક્યારે તમે નોકરીથી આવો, ધંધેથી આવો. મારો દીકરો ઠંડુ કેવી રીતે ખાય? રાહ જોતી માં ઊભી થઈ તમારી રસોઈ કરતી રહેતી, તમે જમી લો. અને પહેલો શબ્દ, બેટા આવી ગયો? આ માં, આ
એની બધી આશાઓ એનો દીકરો કે એની દીકરી હવે અચાનક બન્યું એવું મોટા થઈ ગયા ને તમને ગમતી કોઈ લાડી લઈ આવ્યા, કાં તો લાડલો લઈ આવ્યા. દીકરી પતિ લઈ આવી, દીકરો પત્ની લઈ આવી. હવે પત્ની કહે છે કે મેરા પતિ સિર્ફ મેરા. હજી હમણાં આવી છે, 25 દિવસ કે 25 મહિના થયા. નહીં, એ મારું જ માનશે, હું કહું એમ કરશે. બસ વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું. કોઈ ન્યુક્લિયર બોમ્બ નથી ફૂટવાનો અને ખતમ થઈ ગયું કુટુંબ. માં કહે છે 25 વર્ષ મેં સાચવ્યો, મારું માનશે, મેરા બેટા સિર્ફ મેરા. અને પત્ની કહેશે મેરા પતિ સિર્ફ મેરા. આ વિશ્વ યુદ્ધ ચાલે છે. કોઈ સમાધાન કરવા તૈયાર નથી. મને એક સિરિયલનું નામ યાદ આવે છે, સાસ ભી કભી બહુ થી. એટલે આજે જે વહુ વિશ્વ યુદ્ધ લડી રહી છે, મેરા પતિ સિર્ફ મેરા, એ પણ દરેક માં પહેલા પત્ની બનીને લડી ચૂકી છે પોતાની સાસુ સામે. આ નોન સ્ટોપ વર્લ્ડ વોર ચાલુ છે. અને મર્યો દીકરો, માનું માને. કાઠિયાવાડમાં રિવાજ જ છે, મોટા ભાગે 99% દીકરાઓ માનું જ માને. વહુને કહી દે તુસી જાઓ ભાડ મેં. હા, તો વહુ પક્ષ એને માવડીઓ કહેશે. અને વિશ્વમાં એવું ચલણ થઈ ગયું છે, હવે માં તે જન્મ આપ્યો, ઉછેર્યા, ધ્યાન રાખ્યું, બરાબર છે, પણ હવે તો મારું જીવન એ મારી વહુ છે, એ કહેશે તો એમ જ થશે. બસ હવે એ એની પત્નીનું માનતો થઈ ગયો તો આ બાજુથી સમાજમાં ચીસ પડી, વહુ ગયેલો છે. જાય તો જાય કહા, સમझेगा कौन यहां, दर्द भरे दिल की पुकार. ક્યાં જશે ક્યાં? એ તો ગુનેગાર એક બાજુ તો છે જ. એ કહેશે મારી મમ્મી સાચી એટલે પત્નીનો ગુનેગાર, અને પત્ની સાચી કહેશે તો માનો ગુનેગાર. અંત નથી, અનંત છે આ યુદ્ધ. અને ઘેર ઘેર માટીના ચૂલા. બધે જ આ સ્થિતિ છે. અમારે બહુ જ બને છે સાસુ વહુને. અમે તો એને વહુ કહેતા જ નથી, એ તો અમારા ઘરની દીકરી છે. આ બધું સમાજ માટે છે. અને વહુ પણ પપ્પાજી મમ્મીજી માને છે ખરી. ના ના ના, 99% વહુઓએ સાસુને માં નથી માની, અને 99% સાસુએ વહુને દીકરી નથી માની. આ કરવું જ પડશે, આ કરવું જ પડશે.